નમસ્કાર 11 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ અમદાવાદથી મળેલા સમાચારથી નડોરામાં એસિડ એટેકની ઘટના બની છે એસિડ એટેકને લઈ સ્થાનિકનું નિવેદન સામે આવ્યું સાંજે જ્યારે યુવતી ઘરે આવી રહી હતી ત્યારે બાઇક પર કોઈ આવ્યું બાઇક પર આવેલ વ્યક્તિ ઝડપથી એસિડ ફેંકી જતો રહ્યો એસિડ એટેક થતા યુવતી બૂમો પાડવા લાગી હતી અમે ઘરે જઈને પાણી લાવી છાંટતા રાહત થઈ 28 વર્ષીય યુવતી પર અજાણ્યો શખ્સ જ્વલનશીલ પદાર્થ ફેંકી ફરાર નીલકમલ સોસાયટી બહાર યુવતી પર હુમલો જેના સીસીટીવી ફૂટેજ અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી પરિવારજનો દ્વારા પિતાની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે સરદારનગર પોલીસ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી આપને જણાવી દઈએ કે બનાવ સંદર્ભના સીસીટીવી સામે આવ્યા છે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જ્વલનશીલ પદાર્થ નાખી ફરાર થયેલ શખ્સ હેલ્મેટ સાથે બાઇક પર સવાર હોવાનું દેખાયું અહીંયા એક બાઇક ઉપર એ ભાઈ છોકરીને મૂકવા આવ્યા હતા એટલે એમને મૂક્યું અને તરત પાછળથી બીજી બાઇક આવતી હતી એ બાઇક ઉપર એક માણસ કે બે હશે એ ખ્યાલ નહીં મને હું ઘરમાં હતો એને બૂમ પાડી જોરથી એટલે હું તરત ઘરમાંથી બહાર આવ્યો એટલે એને પૂછ્યું શું થયું બેટા કે એસિડ નાખ્યું છે એટલે મારા વાઈફ પાણી વાણી લાવીને એને બધું છાંટ્યું ધોયું આખું અને પૂછ્યું એને કેટલા દેખાય છે આ બધા એને સાચું કહી દીધું એટલે એને કોઈ વધારે અમે પાણી નાખી અને એને ધોયું ઠંડુ પાણીથી આંખ વખ ધોયું બરાબર કમ્પ્લીટ થઈ ગઈ છોકરી અમદાવાદના નરોડા સરદારનગર વિસ્તારમાં એસિડ એટેકની ઘટના ગઈકાલે રાત્રે બની હતી 25 વર્ષીય યુવતી પર બે અજાણ્યા શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની વિગતો જે છે તે સામે આવી છે અને હાલ આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે જે છે તે તપાસ શરૂ કરી છે એ સોસાયટીના હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં એ એસિડ એટેકની ઘટના બની હતી 25 વર્ષીય યુવતીના લગ્ન 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા અને એ પ્રેમ લગ્ન તેના પિતાને પસંદ નહીં હોવાનું સામે આવ્યું છે જે આરોપ જે લગાવવામાં આવ્યો છે પરિવારજનો દ્વારા અને જે ફરિયાદમાં જે આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના પિતા એ જે છે આ સાજિશ કરી હોઈ શકે છે અને જે શખ્સો જે છે તે તેના પિતા દ્વારા મોકલવામાં આવ્યા હોઈ શકે છે તે પ્રકારની ફરિયાદ અત્યારે સરદારનગર પોલીસમાં જે છે તે સામે આવી છે અને અત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ સમાચાર અરવલ્લીમાંથી ભિલોડામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો બાઇક પર આવેલા ઈસમો ચેઇન ખેંચી ફરાર અંદાજે 4 લાખનો સોનાનો દોરો લૂંટીને ફરાર થઈ ગયા છે ભોગ બનનારે પોલીસ ફરિયાદ આપી અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે હાર્દિક પૂરી વિગત હિના ચોક્કસથી જે પ્રકારે ભિલોડા વિસ્તારમાં જે નારસોલી રોડ ઉપર શાંતિનગર વિસ્તારમાં રહેતા એક મહિલા ઉપર એક જે ચેઇન સ્નેચરો છે જે બાઇક ઉપર આવ્યા હતા તેમના દ્વારા જે ચાલતા જતા હતા 60 વર્ષની જે વૃદ્ધા હતા અંદાજે 4 લાખની કિંમતો સોનાનો દોરો ગળામાંથી ખેંચી અને તેઓ ફરાર થયા છે ઘટના બન્યા બાદ દોડધામ મચી ગઈ હતી ઘટના બાબતે જે ચેઇન સ્નેચરો ફરાર થઈ રહ્યા છે તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે સ્થાનિક પોલીસે આ જે સીસીટીવી ના જે ક્લિપ છે તેને કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ પ્રકારનો જે સ્થિતિ સર્જાવાના કારણે લોકોમાં ભય છે કાયદો વ્યવસ્થાની સ્થિતિના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જે પ્રકાર સોનાના ભાવો વધ્યા છે ત્યારે જે પ્રકાર લોકોના જીવને જોખમ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કડક કાર્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે હિના બિલકુલ આભાર તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે રાજકોટની સાતા સોસાયટીમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટના મામલે લાઈવ વિડીયો સામે આવ્યો શુક્રવારના રોજ અશોક રૈયાણીના રહેણાંક મકાનમાં પાર્કિંગમાં રહેલા 2 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો પુરવઠા વિભાગ દ્વારા પાર્કિંગ એરિયામાં 40 સિલિન્ડર અને ડીઝલ ભરેલા કેરબા કબજે કરવામાં આવ્યા ગેસ રિફિલિંગની મોટર પણ મળી આવી હતી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કાળાબજારી સહિતના મુદ્દે વિરોધ નોંધાશે આપને જણાવી દઈએ કે ફરિયાદ સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે છે ફાયર વિભાગ દ્વારા બીયુ પરમિશન સહિતના દસ્તાવેજો આપવા માટે નોટિસ ફટકારાઈ હોવાની પણ વિગત અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે અંકિત પૂરી અપડેટ આ મામલાને લઈને ચોક્કસ હિના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાધના સોસાયટીમાં શુક્રવારના રોજ 12 કલાક અને 55 મિનિટ આસપાસ જે
શેરી નંબર 2-5 નો ખૂણો છે કે જ્યાં અશોકભાઈ રૈયાણીનું રહેણાંક મકાન આવેલું છે તેમાં બે જેટલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને સમગ્ર મામલાની જાણ થતા રાજકોટ શહેરના મવડી ફાયર સ્ટેશનનો સ્ટાફ તેમજ રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલા ફાયર સ્ટેશનનો સ્ટાફ છે તે ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો તેમજ ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ તેમજ પુરવઠા વિભાગ દ્વારા તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી હતી અને અશોક રૈયાણીના રહેણાંક મકાનમાંથી 40 જેટલા ગેસ સિલિન્ડર તેમજ ડીઝલ ભરેલા કેરબા પણ છે તે કબજે કરવામાં આવ્યા હતા. સાથોસાથ ગેસ રિફિલિંગની મોટર પણ છે તે મળી આવી હતી. ગઈકાલે જ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ થઈ ચૂકી છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા હાલ અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના અંતે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ તેમજ કાળાબજારી સહિતના મુદ્દે છે તે ફરિયાદ નોંધાવવામાં આવશે. હિના, બિલકુલ. અંકિત, જે સંગ્રહખોરી કરવામાં આવી, સંગ્રહખોરીના કારણે અન્ય લોકોના જીવને પણ જોખમ હતું. શું મોટી કાર્યવાહી આ મામલે આગામી દિવસોમાં જોવા મળશે? ચોક્કસથી હિના, વાત કરવામાં આવે તો ગઈકાલે પોલીસ દ્વારા જે મકાન માલિક છે અશોક રૈયાણી તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને તેમણે પોતાની પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતે કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માધાપર ચોકડી પાસે તેમનું ગોડાઉનનું હાલ અત્યારે કામકાજ ચાલી રહ્યું હોવાથી ગોડાઉનમાં જે પડેલો માલ હતો એટલે કે જે ગેસ સિલિન્ડર હતા, ડીઝલનો જથ્થો હતો, સાથોસાથ કેટરર્સનો અન્ય સામાન હતો તે તેમને અહીંયા પોતાના ઘરે રાખ્યો હતો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ બાંધકામ સંદર્ભિત મંજૂરીના જે દસ્તાવેજો છે, કાગળો છે તે પણ મંગાવવામાં આવ્યા છે અને તે મામલે નોટિસ છે તે પણ ફટકારવામાં આવી છે. એટલે કે એકંદરે જોવું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, સાથોસાથ પુરવઠા વિભાગ દ્વારા કઈ કલમ હેઠળ BNS ની કલમ તેમજ જરૂરિયાત ચીજ વસ્તુના ધારા અધિનિયમ અંતર્ગત કઈ કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. હિના, બિલકુલ આભાર. તો સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા હવે તપાસ તેજ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ. નર્મદા પરિક્રમામાં સ્વયંસેવકોના ધરણા, રજીસ્ટ્રેશન ફરજિયાત કરતા સેવાભાવી સંસ્થાઓનો વિરોધ. મણિનાગેશ્વર મંદિર ખાતે 24 કલાક ભંડારો ચલાવતા સ્વયંસેવકોને રોકવામાં આવતા વિરોધ. સ્વયંસેવકોને તિલકવાડા ખાતે રજીસ્ટ્રેશન ન કરાવતા રોકવામાં આવ્યા હતા. સ્વયંસેવકોએ રસ્તા પર બેસી ભારત માતા કી જય, નર્મદા માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા બાદ મામલો ઠારે પડ્યો હતો. આપને જણાવી દઈએ કે ભંડારામાં સેવા આપવા માટે જતા સ્વયંસેવકોને આઈ કાર્ડ બનાવી આપવા માંગ, રોજ રજીસ્ટ્રેશન કરાવવું અઘરું પડતું હોવાની ફરિયાદ છે. અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દીપક, આખો એ મામલો શું છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો 19 માર્ચથી શરૂ થયેલી નર્મદા પંચકોશી પરિક્રમાને લઈ મોટી સંખ્યામાં હાલ ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ ભક્તો આવતા જે તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા ફરજિયાત કર્યું છે. શનિ, રવિ અને જે રજાના દિવસો તો મોટી સંખ્યામાં આજે પરિક્રમા કરવા આવતા હોય છે ત્યારે અફરાતફરી પણ મચી જતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા જે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાતા જે તેના સ્થાનિકો જે પરિક્રમા રૂટ પર જે સેવાભાવી સંસ્થાઓના જે સ્વયંસેવકો છે તે અટવાયા હતા. આજની જ વાત કરીએ તો આજે જે સવારમાં જ મોટી સંખ્યામાં જે ભક્તો પરિક્રમાવાસીઓ ત્યારે આજે રૂટ પર જે ભંડારા ચડી રહ્યા છે, જે સ્વયંસેવકોએ પોતાના યોગદાન આપી રહ્યા છે, જે લોકોને પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારે આ જે સ્વયંસેવકો છે કે તેઓ 1 કલાક માટે ધરણા પર બેસી ચૂક્યા હતા અને સામે માંગ કરી હતી કે જો રોજના રોજ આ રજીસ્ટ્રેશનનો વારો આવતો હોય તો આ જે ભંડારા સેવકો છે જેમને કાયમી કાર્ડ બનાવી આપવામાં આવે જેવી માંગ સાથે એ લોકો બેઠા હતા. પરંતુ જે નર્મદા જિલ્લા તંત્ર અને પોલીસને સમજાવવા બાદ હાલ મામલો ઠારે પડ્યો છે. પરંતુ જો અવનવો જે દિવસો જતા રહેશે તો જે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો આવવાના છે, જ્યારે સ્વયંસેવકો જ નહીં હોય તો એમને સેવા પણ કોણ આપશે એ એક મોટો પ્રશ્ન પણ છે. ત્યારે સામે તંત્ર સામે પણ આ એક રજીસ્ટ્રેશનની માંગ કરી અને કાર્ડ બનાવી આપવાની માંગ સાથે આજે જે સ્વયંસેવકો છે ધરણા પર બેઠા હતા. જી બિલકુલ આભાર દીપક, મહત્વની અપડેટ બદલ. તો રજીસ્ટ્રેશન ન કરાવતા વિરોધ થયો હોવાની વિગતો છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું. સમાચાર અમદાવાદમાંથી. અજય મોદી ટ્રાવેલ્સના નામે છેતરપિંડી. અજય મોદી ટ્રાવેલ્સે ગુડવિલનો ઉપયોગ કરી છેતરપિંડી કરાઈ. ગ્રાહકો પાસેથી ફ્લાઇટ બુકિંગના નામે 33,87,000 પડાવી લીધા. ઉન્નતિ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સામે ફરિયાદ. આરોપી ઉન્નતિ પટેલની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હોવાની વિગત.